સુરત શહેરના અડાજણ સ્થિત આનંદ મહલ રોડ ઉપર રહેતી પરણીતાના ઘરમાં લોકરમાંથી તેના પતિએ 96 તોલા વજનની સોનાના દાગીના કિંમત ₹41.23 લાખની ચોરી કરીને વેચી નાખ્યા હતા. તેમજ આ રકમ શેર બજારમાં હારી ગયો હતો. પત્નીને આ મામલો જાણ થતાં અડાજણ પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અડાજણ આનંદ મહલ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતી પ્રિયંકાબેન મનીષભાઈ રાઠોડ ઘોડો રોડ કલામંડી જ્વેલર્સમાં સેક્રેટરી તરીકે નોકરી કરે છે. ગત 2017 વર્ષમાં રાજકોટમાં સમાજમાં રીતિરિવાજ મુજબ પ્રિયંકા લગ્ન હરિકૃષ્ણ ભગવાનસિંહ પરમાર સાથે થયા હતા. હાલ પ્રિયંકા તેના પિયરે રહે છે. પરણીતા પ્રિયંકાએ તેમના તમામ દાગીના પણ સાથે લાવી પિયરમાં ઘરે બેડરૂમમાં લોકરમાં મૂક્યા હતા. ગત 4 મે 2025ના રોજ પ્રિયંકા પતિ હરિકૃષ્ણ બાળકો સાથે દ્વારકા ફરવા ગયા હતા. યાત્રાનો પ્રવાસ પૂરો કરીને ઘરે આવીને સોનાની બુટ્ટી અને ઝુમ્મર મૂકવા માટે લોકર ખોલ્યું હતું, પરંતુ લોકરમાં 96 તોલા વજનના સોનાના દાગીના કિંમત ₹41,23,000નો મુદ્દામાલ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. લાખો રૂપિયાની કિંમતના સોનાના દાગીના ચોરી થતાં તેણી પોતાના મામા પ્રશાંતભાઈ નકુમને ઘરે બોલાવ્યા હતા. તેઓએ હરિકૃષ્ણને પૂછતા મારી માતા હોસ્પિટલમાં હોવાથી નાણાકીય જરૂરિયાત હોવાથી લોકરની ચાવી ચોરી કરી દાગીના ઉધના દરવાજા સોની રાજેશભાઈ વેચી માર્યા હતા. જોકે હરિકૃષ્ણ વિરુદ્ધ પૂછપરછ કરતા શેર બજારમાં આ રકમ હારી ગયો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. બીજી તરફ પ્રિયંકાએ દાગીના કે નાણાંની માંગણી કરવા આવતા હરિકૃષ્ણે સોની પાસેથી પૂછાવીને લાવી આપવાની વાત કરી હતી. એ પછી શિરડી દર્શન કરવા જવાનું કહીને ઘરે પરત આવ્યો ન હતો. ઉપરાંત તેની પત્ની પ્રિયંકાને મોબાઈલ ફોન બ્લોકમાં મૂકી દીધો હતો. આમ પતિ હરિકૃષ્ણ ભગવાનસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.